નોટબંધી પર રાજ્યમાં કોંગ્રેસના વિરોધ વચ્ચે ભાજપે પણ વળતા વાર કર્યા છે। ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ સીધો હુમલો કરતા કહ્યું છે કે વિરોધીઓની ચાલને જનતા જાણી ચૂકી છે। હવે સાબિત કરે કે કોંગ્રેસે કોની સાથે છે। અભિનંદન આપું છું, આભાર માનું છું કે સારી રીતે સુપેરે આ કોંગ્રેસની ચાલબાજીને, ગુજરાતને અશાંતિ તરફ ધકેલવાના પ્રયાસોને ઓળખી ગઈ છે। આપણું ગુજરાત એ શાંતિ ગુજરાત છે, અશાંતિથી હંમેશા દૂર રહ્યું છે। મારી પાસે જે ફીડબેક આવે છે, તમામ શૈક્ષણિક સંસ્થાઓ, વેપારી મંડળો, ક્યાંય કોઈ જગ્યાએ કહેવાતા કોંગ્રેસ અને અમારા વિરોધીઓના બંધને સમર્થન જાહેર કર્યું નથી। ઉલટાના અમને કહે છે કે અમારે શરૂ રાખવું છે। કોંગ્રેસને કહેવું છે કે તમે કોની સામે લડી રહ્યા છો? તમે કાળા નાણાંની તરફેણમાં છો। કાળું નાણું આ દેશમાં રહે એના માટેના તમે આ કાર્યક્રમો આપી રહ્યા છો। એક બાજુ પ્રામાણિક લોકો એ શાંતિથી એ પોતાનો કામ ધંધો રોજગાર કરી રહ્યા છે, સાથોસાથ મારે કહેવું જોઈએ અમારા પ્રતિનિધિઓના ઘરે જઈ અને જે પ્રકારના દેખાવો, હું કોંગ્રેસના સંનિષ્ઠ અને પ્રામાણિક કાર્યકર્તાઓને અભિનંદન આપું છું કે એ પણ આવા એના વિરોધના કાર્યક્રમમાં જોડાણા નથી, ઘરે બેઠા છે। આ અપ્રામાણિકતાની લડાઈ છે। પ્રામાણિક લોકો જયારે કોંગ્રેસના પ્રતિનિધિઓના આગેવાનોના ઘરે જશે ત્યારે શું સ્થિતિ? મૂળ કાર્યકર્તાઓ પણ આવતા નથી, ત્યારે એ કોંગ્રેસ માત્ર સત્તા વગરની તડફડી રહી છે। જેમ માછલી તડફડે એમ સત્તા જોવે છે, ચૂંટણીઓ દેખાય છે, રાજનીતિ દેખાય છે અને સોશિયલ મીડિયામાં આપ જોઈ રહ્યા છો છેલ્લા ઘણા સમયથી કાળા નાણાં સામેની લડાઈ। મેં અગાઉ પણ કહ્યું એમ આ પ્રામાણિકતા અને અપ્રામાણિકતાની લડાઈ છે। આઈ લવ ઇન્ડિયાની સાથે આઈ સપોર્ટ નરેન્દ્ર મોદી એ પ્રકારે કોંગ્રેસના કાળા નાણાંના સમર્થનને સોશિયલ મીડિયામાં યુવાનો અને સમગ્ર ગુજરાતની જનતાએ જાકારો આપ્યો। કોંગ્રેસ એ સમજી ગઈ છે એવું મને લાગે છે। વિરોધ દિન તરીકે ઉજવીને પણ એમણે કશું કરવાનું નથી। હું તો કહું છું કે દેશના હિતમાં એ એમની રાજનીતિ છોડે અને ગરીબ માણસોનું, મધ્યમ વર્ગના લોકોનું જયારે કલ્યાણ થવાનું છે ત્યારે એમને સહકાર આપે। અન્યથા એમના આવનારા દિવસોમાં એ જેટલું પણ આ કાર્યક્રમો કરે છે એમાં ખુલ્લી પડતી જાય છે। ગુજરાતની જનતામાં હવે વધારે ખુલ્લી ન પડે એટલા માટે કોંગ્રેસે કદાચ આ નિર્ણય લીધો હશે।